મજાની માતાજીની ધજા છે અને આ બાજુ તિરંગાની ધજા છે તમે જોઈ શકો. સરસ મજાનો મંદિરનો વ્યૂ જુઓ તમે. જો સનસેટ બરોબર થઈ રહ્યો છે. સરસ મજાનો જો મિત્રો તમે માતાજીના દર્શન કરી રહ્યા છો. જય ખોડિયારમાં કોમેકમાં લખવાનું ન ભૂલતા. રામાયણ છે તમે જોઈ શકો છો. આ ઉપલી રહીને તે રામાયણ છે. આ મહાભારતનું છે. જુઓ તમે ના તમે જોઈ શકો છો. અર્જુને બાણ માર્યા ભીષ્મ પિતાને. આ રામાયણ મેં તમને વાત કરી એમ. જો આ રામાયણ છે. આ પરશુરામ આવેલા છે. આ રામ છે અને આ લક્ષ્મણ છે અને આજે જો તમે દરબાર ભરેલો છે. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાગવડ. તમે મારી પાછળ જોઈ શકો છો કે કાગવડ આપણે પહોંચી ગયા છીએ અને આપણે આવ્યા છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા. અને હું તમને ટેપ બાય ટેપ તમને બધી વસ્તુ દેખાડવાનો છું. ખોડિયાર માતાજીના દર્શન કરાવવાનો છું. કેવી રીતે ગાર્ડન છે તે સંપૂર્ણ માહિતી આ મંદિરની તમને દેવાનું છું. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મારો નવા વિડીયો તમને તમારા સુધી આવતા રહે. તો ચાલો મિત્રો આપણે જઈ માતાજીના દર્શન કરવા. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે, વિશાળ. તમે જોઈ શકો છો કેવડો મોટો ગેટ છે અને સરસ મજાની માતાજીની ધજા છે અને આ બાજુ તિરંગાની ધજા છે તમે જોઈ શકો છો. અને એની નીચે સરસ મજાની ઘડિયાળ છે. 5:30 થયા છે અને આ સરસ મજાનો ગેટ છે અને આપણે અંદર જવાનું છે. તમને સંપૂર્ણ માહિતી આપવાનો છે વિડીયોની. જોવા મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ મિત્રો. અને આ તરફ તમે જોઈ શકો છો આ બાજુ લેડીઝનો વિભાગ છે અને આ તરફ છે પુરુષનો. તો આપણે અહીંથી જવાનું છે. તો ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ. જો મિત્રો અહીં ખોડલધામના મંદિરની સંપૂર્ણ માહિતી આપી છે. પાન બીડી તે વસ્તુ બધી નથી લઈ જવાની. અને આ બાજુ ઓફિસનો ટાઈમ છે, શું આરતીનો ટાઈમ છે, બધું અહીં માહિતી આપેલી છે. તમે ચેક કરજો. અને આ બાજુ જો તમે ચેક કરે છે. આપણે અંદર જશું ને ચેક કરશે. જુઓ તમે જો આપણે ચેક થઈ ગયા છીએ ને કાંક આવી રીતે મશીન છે. હવે આપણે ધીમે ધીમે જશું અને કાંક આવી રીતે અવાજ આવે છે. જુઓ તમે સામે છે ખોડિયાર માતાજીનું મંદિર. જય ખોડિયારમાં. જો અને બાજુમાં જ તે સરસ મજાના ફૂલ છે. એકદમ સરસ મજાના ફૂલ તમે જો. અને તમને આવી રીતે સરસ મજાના બોટ પણ મારેલા છે. તમે પૂછપરછ કરવી હોય તે બદલ આ બાજુ જવાનું છે. ત્યાં આ બધું તમે જુઓ. પૂછપરછ કરવી ને મંદિર બાબતને કહે તો ત્યાં પણ તમને માહિતી બધી મળી જશે. આપણે ધીમે ધીમે આગળની તરફ પણ વધી રહ્યા છીએ. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું ઝાડવામાં લખેલું છે વેલકમ. જો સરસ મજાનું લખેલું છે વેલકમ. અને આ બાજુ છે શક્તિવન. આ તરફ આપણે ઉપર જઈએ ને શક્તિવન છે. અને પહેલાં તો આપણે આ બાજુ માતાજીના દર્શન કરવાના છે. તો પહેલાં આપણે માતાજીના દર્શન કરશું. અને અહીંયા ખોડલધામનું સરસ મજાનું એક બોર્ડ આવી ગયું છે. જુઓ તમે પાણી પીવાનું, પ્રસાદ ઘર, અન્નપૂર્ણા અને બધું અહીં તમને પાર્ટી પ્લોટ ને બધું શક્તિવન ઓફિસ તે બધી માહિતી તમને આ બોર્ડમાં મળી જશે. જો અને આપણે ધીમે ધીમે મિત્રો આગળની તરફ વધી રહ્યા છીએ. જો મિત્રો સરસ મજાના ફૂલ છે. સરસ મજાનું શાંતિ. તમે મંદિર આવશો તમને શાંતિનો અનુભવ થશે. અને સામે દેખાય તે ખોડલધામ મંદિર. અને હું તમને બધી માહિતી આપતો રહીશ સ્ટેપ બાય સ્ટેપ. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, જેથી કરીને આપણે નવી અપડેટ આવતી રહે મિત્રો. જો આ બાજુ તમે જોઈ શકો છો કે માતાજીની ધજા ચડાવવાની છે ને તે બધા ધજા લઈને આવી રહ્યા છે. જો તમે અને આ બધી સરસ મજાની જગ્યા છે. હમણાં અહીં આવશે અને સરસ મજાના દાંડિયા રાસ પણ લે બધા. જો આ બાજુ છે પ્રસાદ ઘર. સરસ મજાની જગ્યા છે. પહેલાં આપણે મિત્રો દર્શન કરીશું માતાજીના. તો ચાલો મિત્રો આપણે માતાજીના પહેલાં દર્શન કરીએ. અને તમે જુઓ આ બાજુથી કાંક આવી રીતે સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. જો મિત્રો આપણે આગળની તરફ આવીને સરસ મજાનું સર્કલ બનાવવામાં આવ્યું છે અને વિશાળ શંખ રાખવામાં આવ્યો છે. સરસ મજાનો મોટો તમે જોઈ શકો છો. જો સરસ મજાનું મંદિર. અને આ બાજુ હમણાં ધજા આવી રહી છે. અને તેના પણ તમને હું દર્શન હમણાં કરાવું. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પ્રવાસના બધા બાળકો અત્યારે દર્શન કરવા આવ્યા હતા. જો કેટલા બધા બાળકો છે. હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. અને આ સરસ મજાનું લોકેશન તમે જુઓ ને ખજૂરી
એક સરસ મજાનું લોકેશન આપે છે ફોટોગ્રાફી કરવા માટે. અને આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ અને આપણે હવે માતાજીના ટૂંક જ સમયમાં દર્શન કરવાના છે. જો એટલે અહીંથી મંદિરનો વ્યૂ જોયો હતો, સરસ મજાનો મંદિરનો વ્યૂ. જો મિત્રો હવે આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ અને સરસ મજાના પગથિયા છે ને તમે જુઓ, સરસ મજાના નાના નાના હાથી અને તેનીમાં ઉપર જુઓ તમે સરસ મજાના સિંહ. જો આ મંદિર છે, જો સરસ મજાનો મંદિરનો વ્યૂ જુઓ તમે, સરસ મજાનો મંદિરનો વ્યૂ. જો સનસેટ બરોબર થઈ રહ્યો છે, સરસ મજાનો મંદિરનો વ્યૂ છે. જો મિત્રો આપણે મંદિરની ઉપર આવીને સરસ મજાનો કાંક આવી રીતે સરસ મજાનો વ્યૂ આવે છે અને આપણે આ બાજુ તમે જોઈ શકો છો. આ સરસ મજાનું મંદિર છે, જુઓ તમે સરસ મજાની શિલ્પ, સરસ મજાની આકૃતિ કરેલી છે. આમ જુઓ તમે, સરસ મજાનું કોતરેલું છે. અહીંથી તમે મિત્રો મોબાઈલ અંદર અલાઉડ નથી, પણ હું તમને અહીંથી માતાજીના દર્શન કરાવી દઉં છું. જો મિત્રો તમે માતાજીના દર્શન કરી રહ્યા છો. જય ખોડિયારમાં કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા મિત્રો. હવે ડાયરેક્ટ મંદિરની બહાર મળશું, અંદર અલાઉડ નથી ને એટલા માટે. અને આ બાજુમાં તમે ચૂંદડીને એવું કાંઈ લેવું હોય તો તમને અહીં બાજુમાં મળી જશે. આ બાજુ મિત્રો આપણે આવીએ ને એટલે તમે જોઈ શકો છો કે આ શિલ્પકલા રહીને, આ ઉપલી બધી શિલ્પકલા તે રામાયણ છે. તમે જોઈ શકો છો આ ઉપલી રહીને તે રામાયણ છે અને આ નીચલી રહીને તે મહાભારતની છે શિલ્પકલા. એવું અમને થોડુંક જાણવા મળ્યું છે. જોઈ શકો છો સરસ મજાની શિલ્પકલા છે. મંદિરની પ્રતિકો એવી રીતે જ છે. મેં તમને કીધું એમ કે આ જુઓ, આ મહાભારતનું છે. જુઓ તમે, ના તમે જોઈ શકો છો અર્જુને બાણ માર્યા છે ભીષ્મ પિતાને, તમે જોઈ શકો છો. અને એને પાણી પીવું છે તો ગંગા પ્રગટ કરેલી છે, તમે નિહાળી શકો છો મિત્રો. હવે મંદિરની આપણે બીજી સાઈડ આવી ગયા છીએ, ત્યાં પણ તમે જોઈ શકો છો. ત્યાં પણ હું તમને જે અત્યારે મહાભારતનું ને તેની રામાયણ છે તે બતાવું છું. જો આ બાજુ છે, જુઓ છે ને, જો આ રામાયણ મેં તમને વાત કરી એમ. જો આ રામાયણ છે, આ પરશુરામ આવેલા છે, આ રામ છે ને આ લક્ષ્મણ છે. અને આજે જો તમે દરબાર ભરેલો છે. અને અહીંયા જુઓ તમે શ્રીરામનો એનો સ્વયંવર હતો તેને તમે સંપૂર્ણ માહિતી છે, તમે જોઈ શકો છો. તે પછી વનવાસ જાય છે તેનો પણ એક સરસ મજાનું છે, તમે નિહાળી શકો છો મિત્રો. આખી રામાયણ છે તમે નિહાળી શકો છો. રામાયણ ને મહાભારત બે છે અલગ અલગ. મેં તમને કીધું મંદિરની ફરતી ગોર આવો ને, કાગવડ આવો તો અવશ્ય એકવાર મુલાકાત લેજો અને જોજો. સરસ મજાની છે શિલ્પકલા. જો આ કાંક આવી રીતે સરસ મજાનું મંદિર છે. જો મિત્રો આપણે કાગવડ સરસ મજાની વ્યવસ્થા છે, જે કોઈ હાલી ન શકતા હોય એના માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે. સીડી રાખવામાં આવી છે સરસ મજાની, ચડવાની ને ઉતરવાની. આ બાજુ સરસ મજાનું ગાર્ડન છે, તે પણ આપણે